ફાઇન્ડ ધ એક્સપાન્શન ઓફ 1 પ્લસ કોસ 4 થીટા. બરાબર, કોણ કરવાનું છે? 1 પ્લસ કોસ 4 થીટાનું આપણે કોસના ટર્મમાં આપણે કરવાનું છે. તો જુઓ સોલ્યુશનમાં વી નો ધેટ 1 પ્લસ કોસ 2 થીટા. 1 પ્લસ કોસ 2 થીટાનું સૂત્ર હતું 2 કોસ સ્ક્વેર થીટા. બરાબર, 1 પ્લસ કોસ 14 થીટા એટલે કેટલા થશે? માની લો કે અહીંયા ખૂણો હતો 2નો, તો અહીંયા ખૂણો કેટલો થઈ ગયો? સિંગલનો. અહીંયા ખૂણો ડબલનો હોય તો અહીંયા ખૂણો કેટલો થઈ જાય? સિંગલનો. એટલે 14નો છે એટલે કેટલો થઈ જશે? 7. હવે આની આ જ પ્રોસેસને આપણે કન્ટિન્યુ કરતા જવાની છે. જો કોસ એન થીટાનું સૂત્ર આપણી પાસે કયું હતું? કોસ એન થીટાનું NC0 cos raised to n theta, NC0 cos raised to n theta minus NC2 cos n minus 2 ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. એટલે કે હવે બબેનો ગેપ આવશે અને દિશાની માઇનસ પ્લસની આવશે. બરોબર, હવે જુઓ NC4 cos raised to n minus 4 ઇન્ટુ સાઇન raised to 4 અપ ટુ સો ઓન. ત્યારબાદ આપણી પાસે n ઇઝ ઇક્વલ ટુ 7 હોવાને લીધે બરોબર આપણી પાસે n ઇઝ ઇક્વલ ટુ કેટલા હતા? 7. બરોબર, n ઇઝ ઇક્વલ ટુ 7 હતા એટલે n ઇઝ ઇક્વલ ટુ 7ની એટલે કે જ્યાં કોસ n થીટા હતા ત્યાં કોસ 7 થીટા લખવાનું. હવે 7C0 કોસ રેઝ ટુ 7 માઇનસ, હવે માઇનસ આવશે 7C2 બેનો ગેપ આવશે કોસ રેઝ ટુ 5 થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા પ્લસ 7C4 cos ક્યુબ થીટા ઇન્ટુ સાઇન રેઝ ટુ 4 થીટા માઇનસ 7C6 cos થીટા ઇન્ટુ સાઇન રેઝ ટુ 6 થીટા પ્લસ, હવે જુઓ હવેનું નહીં આવે કારણ કે 7C8 થઈ જશે એટલે કે 7 કરતાં વધી જશે એટલે એ લેવાના આવશે નહીં. cos 7 થીટા કારણ કે 7C0 ઇઝ ઇક્વલ ટુ કેટલા થાય? 1 થાય. બરોબર, એટલે એને આપણે લખવાનું આવતું નથી. માઇનસ 21 cos રેઝ ટુ 5 થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા પ્લસ 35 cos ક્યુબ થીટા ઇન્ટુ સાઇન રેઝ ટુ 4 થીટા માઇનસ 7 cos થીટા ઇન્ટુ સાઇન રેઝ ટુ 6 થીટા. નેક્સ્ટ સ્ટેપમાં cos રેઝ ટુ 7 થીટા માઇનસ 21 cos રેઝ ટુ 5 થીટા. હવે સાઇન સ્ક્વેર વાળી જે ટર્મ હતી આપણી પાસે એ ટર્મને આપણે શેમાં ફેરવવાની છે? કોસમાં. એટલે કે જો સાઇન સ્ક્વેર 1 સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1. આ સૂત્ર આપણી પાસે હતું. આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે સાઇનને સૂત્રનો કરતા બનાવીશું. એટલે સૂત્ર શું બનશે? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા. હવે જો આપણી પાસે સાઇન રેઝ ટુ 4 થીટા છે, સાઇન રેઝ ટુ 4 થીટા હોય તો શું કરાય? 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા એટલે સાઇન રેઝ ટુ 4 થીટા છે આપણી પાસે. સાઇન રેઝ ટુ 4 થીટા ઇઝ ઇક્વલ ટુ સાઇન સ્ક્વેર થીટા ઇન્ટુ સાઇન સ્ક્વેર થીટા. અને આમ લખી શકાય કે સાઇન સ્ક્વેર થીટા આખાનો વર્ગ. બરોબર, આ રીતે પણ એને લખી શકાય. હવે થોડું હું ઇરેઝ કરી દઉં છું. હવે જુઓ આપણી પાસે સાઇન રેઝ ટુ 4 થીટા હતું એટલે એની આપણે કિંમત મૂકી દીધી. બરોબર, સાઇન રેઝ ટુ 6 થીટા હોય તો આપણે શું કરવાનું? સાઇન સ્ક્વેર થીટા એની કેટલી કરી દેવાની? 3. એટલે કેટલી થાય? 3 દૂને 6 ઘાત થઈ જશે. બરોબર, એના ઉપરથી આપણે સાઇન સ્ક્વેર થીટા હતું, સાઇન સ્ક્વેર થીટાનું સૂત્ર હતું 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા અને એની કેટલી ઘાત? 3 ઘાત. બરોબર, હવે જે આપણી પાસે કોસ સ્ક્વેર થીટાવાળી ટર્મ હતી, કોસ સ્ક્વેર થીટાવાળી ટર્મ, બરોબર, 1 માઇનસ કોસ સ્ક્વેર થીટાવાળી ટર્મ, અને આપણે ગુણી દઈશું. હવે કોસ રેઝ ટુ 7 થીટા હતા એના એજ ઇટ ઇઝ રહેશે. બરોબર, કોસ રેઝ ટુ 7 થીટાના એજ ઇટ ઇઝ રહેશે. 21 માઇનસ 21 અને કોસ રેઝ ટુ 5 થીટા ઇન્ટુ 1 સાથે ગુણાકાર કરો તો માઇનસ 21 કોસ રેઝ ટુ 5 થીટા માઇનસ અને માઇનસ પ્લસ 21 ના 21 કોસ રેઝ ટુ 5 થીટા ઇન્ટુ કોસ રેઝ ટુ કોસ સ્ક્વેર થીટા એટલે કે કોસ રેઝ ટુ 7 થીટા પ્લસ
35 કોસ ક્યુબ થીટા એને 1 સાથે ગુણો એટલે એનો એ જ આવશે આન્સર. અહીંયા પછી પ્લસ 35 કોસ ક્યુબ થીટા અને માઇનસ કોસ સ્ક્વેર થીટા સાથે ગુણવાનું છે. એટલે સૌથી પહેલાં 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા, જે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા આખાનો સ્ક્વેર હતો બરોબર, એને આપણે કયા ફોર્મમાં લખી દીધેલું છે? જો આ નીચે આવડા ફોર્મમાં દર્શાવેલું છે. ત્યારબાદ 7 કોસ થીટા 1 ઇન્ટુ 1 માઇનસ કોસ સ્ક્વેર થીટા આખાનો ક્યુબ, એને જો અહીંયા દર્શાવેલું છે 1 માઇનસ કોસ સ્ક્વેર થીટાનું ક્યુબ છે એનો એ નીચે દર્શાવેલો છે બરોબર. -7 કોસ થીટા તો એજ ઇટ ઇઝ રાખેલા છે. ત્યારબાદ નીચે આવીએ તો કાંઈ કરેલું નથી. હવે જુઓ, જે આપણે કાઉન્સ હતા તે કાઉન્સમાં છૂટા પડેલા છે, કાઉન્સ છૂટા પાડીને વિસ્તરણ કરેલું છે. હવે વિસ્તરણ કરીને એમાં જુઓ પછી ત્યારબાદ 7 ઘાત 5 3 અને 1 ઘાતવાળા એને આપણે એક લાઇનમાં ગોઠવેલા છે, જેનો આન્સર આપણને અહીંયા આપી દીધેલો છે. હવે ત્યારબાદ આપણે જોઈએ તો એક્સપાન્શન કરવાનું છે tan n થીટાનું, જે ટેનની સાપેક્ષે કરીશું. તો શરૂઆતમાં આપણે જે tan થીટા એનો મતલબ શું થતો હતો? tan થીટા એટલે કે સાઇન થીટાના છેદમાં કોસ થીટા બરાબર. સાઇન થીટાના છેદમાં શું થતું હતું? કોસ થીટા થતું હતું. તો tan n થીટા પણ આપેલા છે, તો એનું શું થાય? સાઇન n થીટાના છેદમાં કોસ n થીટા. સાઇન n થીટાવાળું સૂત્ર જો અંશમાં આપેલું છે અને કોસ n થીટાનું સૂત્ર છેદમાં આપેલું છે. સાઇન n થીટા એટલે કે NC1 થી શરૂઆત થતું હતું. કોસ n - 1 સાઇન થીટા એટલે કે હું અંશની વાત કરું છું, માઇનસ NC3 બબેનો ગેપ આવશે, કોસ n - 3 થીટા ઇન્ટુ સાઇન ક્યુબ થીટા. ત્યારબાદ હું માઇનસ પ્લસ એ રીતે કરતો જાઉં બરાબર. NC5 માટે આ ક્યાં સુધી હાલશે પ્રોસેસ? અનંત સુધી હાલશે, કારણ કે અહીંયા આપણને tan n થીટા કીધેલું છે. શું કીધેલું છે? tan n થીટા. n એટલે કે કોઈ ચોક્કસ વેલ્યુ નથી, એટલે કે અનંત સુધી ચાલશે. હવે જુઓ, અંશ અને છેદમાંથી આપણે કોમન કાઢીશું. અંશમાંથી કોમન કાઢીશું કોસ થીટાવાળું ટર્મ કાઢીશું અને છેદમાં કાઢીશું કોસ n થીટા, કારણ કે બંનેમાં કોસ n થીટા આવે છે. NC1 કોસ n - 1 ઇન્ટુ કોસ n - 1 થીટા ઇન્ટુ સાઇન થીટા બરાબર. એમાંથી જો કોસ n થીટા કોમન કાઢી લો તો કેટલું વધશે? NC1 n કાઢી લો એટલે કોસની -1 કોસ થીટા જે છે બરાબર તે ક્યાં જશે? એટલે કોસની -1 થીટા થાય એટલે ક્યાં જાય? છેદમાં જશે બરાબર. હવે છેદમાં જુઓ, કોસ ઇનવર્સ વાળું એક ટર્મ આવે છે બરાબર, તો નથી આવતી. કોસ ઇનવર્સ વાળી ટર્મ આવતી નથી. એટલે આ સ્ટેપને આ રીતે લખેલું છે કે n તો કોમન નીકળી ગયો, એટલે કે કોસની -1 થીટા ઇન્ટુ સાઇન થીટા લખેલું છે બરાબર. એટલે આને શું કહેવાય? કોસ થીટા સાઇન થીટાના છેદમાં શું આવે? કોસ થીટા બરાબર. ઇનવર્સ છે એટલે સાઇન, કોસ ઇનવર્સ છે એટલે 1/કોસ લખાય. સાઇન થીટા ઇન્ટુ 1/કોસ થીટા એટલે શું આવે? tan થીટા. હવે જુઓ અહીંયા કેટલા થશે? tan ક્યુબ થીટા 5 ઘાત હોય તો કેટલો થાય? tan ની 5 ઘાત. એવી રીતે છેદમાં પણ થશે. n કોમન કાઢેલું હતું એટલે આમાં તો n આવશે જ નહીં બરાબર કોસનું. હવે આમાં કોસ n કોમન કાઢ્યો એટલે કોસની -2 અને સાઇનની ખાલી 2 ઘાત, એટલે કોસ સ્ક્વેર થીટાના છેદમાં સાઇન સ્ક્વેર થીટાના છેદમાં કોસ સ્ક્વેર એટલે કેટલા આવે? tan સ્ક્વેર થીટા. હવે નેક્સ્ટ ત્યારબાદ કોસની 4 ઘાત બરાબર અને સાઇનની પણ 4 ઘાત. કોસની -4 ઘાત, સાઇનની 4 ઘાત એટલે આવશે tanની +4 ઘાત. ત્યારબાદ આપણે કોસ n અને કોસ m ને કેન્સલ કરી દઈશું. NC0 ને કહેવાશે 1 બરાબર. હવે જુઓ આગળ બરાબર, અહીંયા આપણને આન્સર આનો મળી ગયો. આ જે 1 હતું અને કોસ n વાળા જે ટર્મ હતા તે તો કટ થઈ ગયા હતા. બાકીના જે પદ વધ્યા હતા તે આપણે લખ્યું, એ આપણો મેન આન્સર આવી ગયો.
ત્યારબાદ એક્સપાન્ડ tan 8 થીટા ઇન ટર્મ ઓફ tan થીટા. હવે જો આપણી પાસે tan n થીટા આપણને કિંમત આપેલી છે, સોરી tan 8 થીટાવાળી કિંમત આપેલી છે અને એને ટેનમાં કિંમત લાવવાની છે. tan n થીટાનું સૂત્ર આપણે અહીંયા મળી ગયેલું છે. જો આની અંદર હું 8 મૂકી દઉં, બરોબર, n જ્યાં હોય તે 8 મૂકી દઉં એટલે મને સિમ્પલ થઈ જાય સ્ટેપ આખું અને આન્સર ફટાફટ મળી જશે. એટલે કે NC1 tan થીટા. હવે n જ્યાં દેખાય આપણને, અહીંયા જે n દેખાય છે બરોબર, ત્યાં આપણે બધું શું મૂકી દેવાનું, 8 મૂકી દેવાનું. હવે પ્રોસેસ ક્યાં સુધી કરવાની, 8C7 સુધી થશે, નીચે 8C8 સુધી થશે, બરોબર. હવે એનું સિમ્પ્લિફિકેશન કરશો એટલે કે તમને આ રીતનો કંઈક આન્સર મળી જશે. ત્યારબાદ હવે સેમ ટુ સેમ 10 પર દાખલો આવશે, પરંતુ એની જગ્યા આપણે કેટલા લેવાના આવશે, 6. એની જગ્યા લેવાના આવશે 6. તો જે આપણું સૂત્ર હતું 10નું, બરોબર, એ જ સૂત્રમાં આપણે કિંમત મૂકવાની છે nની, બરોબર. nની કિંમત મૂકીએ તો n ઇઝ ઇક્વલ ટુ 6. હવે જે આપણું સૂત્ર હતું આગળ તમને ખબર હોય તો nનું, આ એનું સૂત્ર હતું, બરોબર. આ સૂત્રમાં જ્યાં પણ તમને n દેખાય તો આપણે હવે કેટલા મૂકી દેવાના છે, કેટલા મૂકવાના છે, 6 મૂકવાના છે, બરોબર. જ્યાં 6 મૂકી દીધેલું છે, બરોબર. આ આખા સ્ટેપમાં 6 મૂકી દીધેલું છે. 6 મૂકી તો અને ત્યારબાદ એનું સિમ્પ્લિફિકેશન કરવાનું છે. હવે જો સિમ્પ્લિફિકેશન કરવામાં એક ધ્યાન રાખવાનું છે કે 10વાળા સ્વરૂપમાં લાવવાનું છે, બરોબર. 10વાળા સ્વરૂપમાં, કારણ કે આપણને રકમમાં કીધેલું છે એક્સપાન્ડ tan 6 થીટા ઇન ટર્મ ઓફ tan થીટા, બરોબર. tan થીટામાં જવું પડે અને tan 6 થીટા ઇઝ ઇક્વલ ટુ 0 કીધા છે. એનો મતલબ શું થયો, એનો મતલબ અહીંયા જે આપણને કિંમત મળશે ઇઝ ઇક્વલ ટુ કેટલા, 0. કહેવાનો મતલબ કે જો નીચેનું સ્ટેપ સામેની બાજુ જશે તો પણ કેટલું જશે, કેટલું થઈ જશે, 0. હવે ત્યારબાદ tan 6 થીટાને આપણે વેલ્યુ આપેલી છે. tan 6 થીટાની મેં તમને કીધું હતું કે જે વેલ્યુ આપણને 6 થીટા એટલે કે ટેનની જે n જેટલા જ્યાં હોય ત્યાં આપણે 6 મૂકી દેવાના, બરોબર. અને એના tan 6 થીટા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કિંમત હતી, tan 6 થીટા ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે કિંમત હતી કેટલી હતી, તો કે 0. tan 6 થીટા ઇઝ ઇક્વલ ટુ 0, બરોબર. તો અહીંયા હું ઇઝ ઇક્વલ ટુ 0 લખી શકું, ક્યાં, આ જે સ્ટેપ આપણને આપેલું છે, બરોબર, એના ઇઝ ઇક્વલ ટુ હું 0 લખી શકું. તો હવે નીચેનું જે ટર્મ છે, બરોબર, જે છેદમાં જે આવે છે, આ જે ટર્મ છેદમાં આવે છે, બરોબર, એ બરોબરની સામેની સાઈડ જાય અને 0 સાથે ગુણાય તો જવાબ કેટલો આવે, 0 આવશે. હવે આ સ્ટેપમાંથી તમે 10 નીચેના પદમાં કોમન કાઢેલું છે એટલે જે પદ વધશે, બરોબર, એના આપણે અવયવ પાડવાના. tan થીટા ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે, એ પહેલી વાર 0. ત્યારબાદ આ જે બીજો આપણે સ્ટેપ આપેલો છે એના ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા થશે, 0. માટે એમ કહી શકાય કે ટૂંકમાં અવયવ પાડવાના છે, બરોબર. અવયવ પાડવાના કઈ રીતે અવયવ પાડીશું, તો આપણે તમે સૌથી પહેલાં આપણે 4 ઘાત આપેલી છે, બરોબર. 4 ઘાત, 2 ઘાત અને અચળ પદ. હવે જો ઘાતમાં ક્રમિક ઘટાડો થાય છે, બેકી ઘાત એટલે કે બેકી ઘાતમાં ઘટાડો થાય છે. અને પ્લસ જોવાનો પોઈન્ટ એ રહ્યો કે આ અવયવ પાડોમાં બેકી બધી સંખ્યા આવે છે, 6, 20, 6, બરોબર. તો 2 કોમન કાઢી લો, બાકીનું સ્ટેપ વધશે એટલું, બરોબર. 2 કોમન કાઢી લો એટલે 2 ઇઝ ઇક્વલ ટુ પણ કેટલા થાય, અહીંયા જો અહીંયા જે 2 છે ઇઝ ઇક્વલ ટુ કેટલા લખી શકો, 0, બરોબર. 2 ઇઝ ઇક્વલ ટુ 0 લખ્યો, એનો ઉલ્લેખ ન કરો તો પણ ચાલે. હવે ત્યારબાદ 3 હવે જો અવયવ પાડવાના છે, અહીંયા 3 આપેલા છે, અહીંયા 3 આપેલા છે, એટલે 3 તેરી 9, બરોબર. 3 તેરી કેટલા થશે, 9, પ્લસ પ્લસ પ્લસ. હવે 9 એકા 9 એટલે કે સરવાળો કેટલો થઈ જશે, 10, બરોબર. તો આપણે બે કિંમત માઇનસમાં લેવી પડશે, -9 ગુણ્યા -1 એટલે કે કેટલા થશે, પ્લસ ગુણાકાર કરીશું, બરોબર. તો કેટલા થશે, માઇનસ પ્લસ, બરોબર. 9 એકા 9 અને આ જ સંખ્યાનો આપણે જો ગુણાકાર કરીશું
કઈ સંખ્યા -9 અને -1 તો કેટલો થશે -10. જો અહીંયાથી સંખ્યા આપણને મળી ગઈ છે -10 એટલે અવયવ પડી ગયા. હવે આ જે અવયવ કાઢ્યા એમાંથી આપણે કંઈ કોમન કાઢીશું. શું કોમન કાઢીશું? તો કે જુઓ આ સ્ટેપમાંથી કંઈ કોમન નીકળે છે. હા, કેટલા? 3. બરોબર. તો વધ્યું કેટલું? 1 - 3 tan સ્ક્વેર થીટા. આમાંથી કોમન નીકળે છે. હા, કેટલું? -tan સ્ક્વેર થીટા. તો અંદર વધશે કેટલા? 1 - 3 tan સ્ક્વેર થીટા. હવે જુઓ 3 આ 3 અને આ -tan સ્ક્વેર થીટા. એક વખત લખવાનું અને બીજું પદ આ લખીશું. બરોબર. આપણને બે અવયવ મળશે. એ બંને અવયવને આપણે અહીંયા લખેલા છે =0 બતાવેલા છે. બરોબર. =0. હવે 3 - tan સ્ક્વેર થીટા =0 એટલે tan સ્ક્વેર થીટા =3. કારણ કે જો આ સ્ટેપ જે છે બરાબરની સામેની સાઈડ જાય તો કેવું થઈ જશે? પ્લસ. હવે જે ઘાત 2 હતી બરોબર, આ બે ઘાત જે છે બરોબર એ દૂર કરીએ તો સામેની સાઈડ શું થાય? +/- √3. હવે tan √3 ક્યાં આવતું હતું? +/- તો π/3. એવી જ રીતે એઝ ઇટ ઇઝ આ બીજામાં કરીશું આપણે. બીજામાં કઈ રીતે કરવાનું? જો 1 - tan સ્ક્વેર થીટા આપણને આપેલું =0. તો 3 tan સ્ક્વેર થીટા =1 કારણ કે આ જે ટર્મ છે બરાબરની સામેની સાઈડ જતી રહે. હવે 1/3 થશે કારણ કે આ તો ગુણાકારમાં છે, બરાબરની સામેની સાઈડ જાય તો છેદમાં થઈ જશે. હવે અહીંયા આપણી પાસે સ્ક્વેર છે. સ્ક્વેર દૂર કરતાં બરાબરની સામેની બાજુ થશે +/- અને વર્ગમૂળમાં થશે બધી કિંમત. tan +/- √3 અંદર 1/3 ક્યાં થાય? π/6 છે. હવે જો π/3 બરોબર થી π/6 પછી કેટલા? આ જો +/- કિંમત આવે છે એટલે અહીંયા તમને બતાવેલી છે +/- કિંમત આવેલી છે ને એટલે. અને આપણને આગળ આપણે કીધેલું છે કે ટેનની કિંમત જે છે તે એનો વિસ્તાર કેટલો છે? થીટાનો વિસ્તાર છે તે કેટલો છે? -π/2 થી +π/2. તો જુઓ થીટાનો જે વિસ્તાર છે -π/2 થી +π/2 સુધીમાં છે. અહીંયા આપણને બે કિંમત મળી, અહીંયા આપણને બે કિંમત મળી અને વચ્ચે એક શું આવે? 0 આવશે. એટલે આ દાખલો અહીંયા પૂરો થાય છે. જો તમને બતાવું.